સચિન છે તોય બહાર કપડા ધોવે, બોલો મૂર્ખના સરદાર. સીતારામ ડાયરાને આજ તો જો આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને આપણે જવાનું છે લગ્નમાં બહારગામ. એ તો મોટરસાઇકલ લઈને સ્પ્લેન્ડર લઈને ઊભા અને ત્યાર પછી તો આપણે જવાનું છે એક્ઝામ દેવા. એક્ઝામ કેવી છે તમને ખબર છે? વાયવા છે મોખી. પણ વાંધો નહીં, આપણે થોડાક એમાં ભૂંડાઈ લાગશું કેમ કે કાંઈ આવડતું નથી. તેલ હુકામ ના પણ ખબર છે વાળ ધોળા થઈ ગયા એટલે કાળા બતાય ને એટલે થોડું ભૂંડા ન થાય. અને આપણે તાઇલ બતાય છે, તાઇલ ન બતાય માટે શું કરવાનું ખબર? જો આ ટોપો પહેરવાનો એટલે કોઈ દેખાય નહીં. સ્પ્રે બ્રે સાટી વાળો. પછી આપણે જવાનું છે રહના ચંપલ પહેરીને. આમ મસ્ત તૈયાર થઈને જવાય. કોકને એમ થાય કે ઓહો સેવો બસ હવે આપણે ક્યાં કોઈને બતાવવા જવું છે? હા આમ તો તમારે ક્યાં. આપણે પેલી આ મસ્ત ટોપી હો ભાઈ, ટાઈટ નો હોય. ચશ્મા લઈ લેજો. 1900 ની સાઇઝની ટોપી. હાલો આપણે તો થઈ ગયા સંપૂર્ણપણે રેડી અને હવે જવાનું છે. અમારા જો હજુ કપડાં જ ધોવે. મશીન છે તોય બહાર કપડાં ધોવે, બોલો મૂર્ખના સરદાર. રેડી? એ થેન્ક યુ. અને આપણે લઈ જવાનું આ સસ્તી સ્પ્લેન્ડર લઈને. લગ્નમાં જમણવાર પૂરો કરી અને નીકળી ગયા છીએ અને અમારા મામાને ઘરે આવ્યા છીએ. અહીંયા જો મસ્ત મજાનું બદુડી છે, બદુડી શું પાડી છે નામની. અને હવે અહીંથી નીકળશું આપણે વાયવા દેવા, એક્ઝામ દેવા. આપણે પાસે ટોપો તો ઠેઠ સુધીને જ કાઢવાનો. આ છે અમારી કોલેજ. હાલો આપણે ભાઈ પરીક્ષા દઈ દીધી મૌખિક અને આપણે ઘરે પહોંચી ગયા. અને ભાઈ મૌખિકમાં તો ભાઈ બહુ ગભરામણ થતી હતી હો. ગભરામણ અને મને બંને જ નહીં. અને આ બધા શું કરે છે? શું કરે નિયતિ? જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? નિયતિ છે ને ખાય છે. જો શું ખાય છે? ઉધરસ બહુ થઈ ગઈ. ઉધરસ બહુ આવે છે અને થોડુંક આમ માથું ગરમ લાગે છે. ને કે ખજૂર ખાવીશ તો ખજૂર ખવરે. પેલા કે ડ્રેગન ફ્રૂટ ખાવું તો ડ્રેગન ફ્રૂટ મને અહીંયા ઘરે ખોટે હું ગામમાં લેવા ગઈ, હાલીને લેવા લઈને આવી ત્યાં થોડું ખાધું. હવે કે ખજૂર ખાઈ દી તે ફોન જોતા ફોન જોયા કરશે. અને ભાઈ મને ભૂખ લાગે. શું આપણે ખાવધરા તો પહેલેથી છે. હા પેપર ચાલે હું કહેવાય કેવું ગયો વાયવા? સારું ગયો. પણ આ કેમેરા સામે એમ જ કેવું પડે ને. એટલે આ ચશ્મા એહી વાળા ચશ્મા કેમ પહેર્યા? કાઢ નાખું. લગ્નમાં તો ભાઈ છે ને હજે તો હવે જાને માંડવે નથી પહોંચી તા આપણે જમીન લીધું. જમીન સીધા ભાગ્યા હો. અમારે એસ નહીં જા નહીં તમે જામ જોવા ગયા અને જો આ ડ્રેગન ફ્રૂટ લઈ આવી ને તો સફેદ નીકળ્યું. તો સફેદ નીકળ્યું તો ઘડીક તો કે નહીં નથી જ ખાવું. હવે માંડ થોડુંક પછી પોહલાઈ ખવડાયું. મેં કીધું હવે સફેદ તો સફેદ આજ નથી ખાઈ લે કેમ કે રવિવાર છે તો મળે નહીં આજ કાંઈ. 2-3 લારી તો માંડ મળ્યું. હવે જો આપણા રીંગણા શેકાઈ ગયા છે અને ઓળો બનાવવો છે તો હાલશે ને તમારે? ને અમારે જો ડુંગળી સુધારે છે બાર કોથમીર ને બધું નાખ્યા. આમડા આવી ગયા ડુંગળી સુધારે. બે જ રીંગણા? બે તો ઘણા. 4 જણાનું થોડું. એ તોય તે 500 શું કહેવાય 500 નહીં પણ 250 ઉપર છે.
પણ એ તો થઈ રહે તોય એટલે ડુંગળી નો આવે પછી આમ ટમેટા આવે. જલ્દી આપણે જો આજ તો મસ્ત બાજરાના રોટલા ને ઓળો અને ખીચડીનો પ્રોગ્રામ છે. તો ખીચડી તૈયાર થઈ ગઈ, ઓળો તૈયાર છે અને એમાં જોયેગા કોથમીર નાખવાની હજી બાકી છે. મસ્ત દેખાવ કેવો સરસ આવે લીલી ડુંગળીનો. અને હજી રોટલા બનાવવાના બાકી છે. તમારે શું હાલ છે, રોટલા કે રોટલી? રોટલી હો. તો તમારી માટે રોટલી બનાવી પડશે ને મારે. બાજરાના રોટલા બનાવવાના છે. પેલા કોથમીર નાખીને આ જો આ ગોળો તૈયાર કરી નાખ્યો. ખીચડી ને એવું બધું મસ્ત બની જ જશે. હવે ખાલી રોટલા બનાવી નાખું બાજરાના આને ઢાંકી દો. જો આપણે બાજરાના રોટલા તૈયાર કરી નાખ્યા તો મસ્ત રોટલા થઈ ગયા. આવડે છે ને મને? ને જો આ રોટલી થઈ જાય એટલે ખાવા બેહાર દઈ. કોને? બધાય ને પપ્પાને તો છે તો બીજા કોની કઈ રોટલી બે જ રહેશે. હવે તાવડીમાં એમ તો રોટલી મસ્ત થાય પણ આપણે ઉતાવળ હોય એટલે ફટાફટ રોજ તો લોઢીમાં જ કરવાની હોય. હાલો પહેલી વાર હાલો બધા બેસી જાઓ જમવા વાળ કરવા. હાલો અમાર નિયતિ બેન કોઈ પેઈ દેશે. હવે જો બધાએ ખાઈ લીધું ને આપણે જો હંજારી પોતું ને એવું કરી નાખશું. કચરો વાળી પેલા પછી પોતા કરી નાખવું. ને અમારે જો નિયતિ બેન જો આખા ઓળમાં પાથરું છે. હવે ડાકલા બેસે છે ની અંદર કાઢશું. આ લઈ લે તાર દડો લઈ લે. રમકડા ભરી લેવાનો રમવા હોય તો જો કેવા કરી મીઠું બધે ઓલું રમકડું ના રમકડું બધા ટોપલી પહેલે નહીં હતી. ભરતી છે એ કાંઈ આપણે બહાર ભરાય ડાકલા લેવા લ્યો. આપણે જો હવે જમીન નવરા થઈ ગયા બધે પોતા કરી નાખી. કેમ કે આમ ચૂલા ઉપર રીંગણા અહીંયા ગેસ ઉપર શેકવાના થાય તો આમ બધો કચરો નીચે જાય બહુ ઉડે બધો. અને આપણે બહાર ભઠ્ઠો હોય તો એમાં મસ્ત રીંગણા શેકાઈ જાય ને આમાં તો એ બધું કચરો આઈ નહીં ઉડે. એટલે રીંગણા ને એવું બધું શેકે તો આ થોડું કામ વધી જાય. આમે તે આ બધું વેરાય એટલે થોડુંક રસોડાનું કામ એ વધી જાય. અને આ બધું જો સરસ પોતા થઈ ગયા છે તો હા ઉપરાય નથી કાઢવાની હો. હા હા અભરે તો નથી જ કાઢવાની. એની સાફ કરવાની બાકી છે હજી મારે રહ્યો. હાલો તો આપણે આજના વ્લોગમાં આટલું જ ને. આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. અને તમને જો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આવજો બધાએ અને જય શ્રી કૃષ્ણ બધાને.